હર હર મહાદેવ. દેવમાં જેને મહાદેવ કહેવામાં આવે છે તેવા મહાદેવના એક એવા ધાર્મિક સ્થળની આજે તમને મુલાકાત કરાવી છે કે જે પ્રકૃતિના ગોદ પર મંદિર આવેલું છે. આપણા શિવ પુરાણમાં મહાદેવજીના મહિમાનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. આજે એક એવા મહાદેવજીના મંદિરના તમને ઇતિહાસ વિશે વાકેફ કરાવશું કે જે ભાવનગરની અંદર આવેલા છે. ભાવનગરમાં આવેલા માળનાથ મહાદેવ કે જેમના એક અનન્ય એવા ભક્ત છે હરિભાઈ શાહ. હરિદાદા, ખાસ કરીને જે માળનાથ જે મંદિર આવેલું છે તેનો જીર્ણોદ્ધાર છે તે કોણે કરાવ્યો? આના જે માળનાથ પાછો જીર્ણોદ્ધાર કર્યો છે તખ્તસિંહજીએ કરાવ્યો છે અને બહુ વર્ષો પહેલાની આ પુરાણ છે. અને જે બે ઓડ હાલમાં મોજૂદ છે અને આ આશરે લગભગ 650 વર્ષ જૂનું મંદિર છે. હરિદાદા, આ માળનાથ મહાદેવનો ઇતિહાસ શું છે અને તેની સાથે કેવા પ્રકારનો મહિમા છે તે જોડાયેલો છે? ભાવનગર નજીક આવેલ ઘોઘા તાલુકામાં ઘોઘા તાલુકામાં પિરંબેટ આવતી એક વણિક નગર છે રહેતા ઊંચી પ્રકારની ગાયો પડતા હતા. જેમાં એક એને સુરભી નામની ગાય લીધી અને પછી આજુબાજુ બધા કે શેઠ કે તમે ગાય ચરવા માટે ગોવાળ રાખો, બાંધી ન રાખો. એટલે ગરીબ ગોવાળ રાખ્યો. એટલે ગોવાળ બધે ચરાવ લઈ જાય લાવે. એટલે આમાં શું થયું કે આમાં સુરભી નામની ગાય દોવાઈ જાય. એટલે શેઠે એને ઠપકો આપ્યો કે આ ગાય દોવાઈ જાય છે, તું તપાસ કર કે તું દોઈ નાખ. તેને ઠપકો આપ્યો એટલે ગાય જાય જતી વાહ જાય છે. છેલ્લે પિરંબેટ નજીક દરિયા પર આવી એટલે એને ઉતરી ભેગી પૂછડું પકડ્યું. એટલે ભંડારીયા ડુંગરા ઉપર એક રાફડા પર અભિષેક કર્યો. એટલે આ વિચાર્યું કે હવે શેઠને આપણે કેવું કે આ એક રાફડા ઉપર અભિષેક કર્યો છે. ને અભિષેક કર્યા બાદ એને શેઠને કીધું કે આપણે એક આ જગ્યા છે નાગર આપણે અને આ ગાયે અભિષેક કર્યો છે એને આપણે એની આખું પરિવાર આવી કાઢીને દર્શાવ્યું જોયું. એટલે નાતી ગાય આવીને રાફડા ઉપર અભિષેક કરીને જોયો. એટલે શેઠ કે હવે ઊભો રહે કે એટલે થોડી વાર થઈને શેઠ કે તું આ ડાંગથી તારું ખોદ. એટલે નાગ દાદા બહુ નીકળવા મળ્યા. એટલે 5-10 મિનિટ પાછું બંધ થઈ ગયું. પાછું એને કે હવે ખોદ. એટલે 3 પથરા દેખાય શેઠને કે શેઠ કે ઊભો રહે કે એટલે 3 શિવબાણ નીકળ્યા છે. એમાં છે વિરાકુબેર એટલે વીરેશ્વર મહાદેવ, બીજું છે માળનાથ મહાદેવ, ત્રીજી શિવલિંગનો પત્તનથી ઈસવીસન 1354. આ બહુ પુરાણું મંદિર છે અને જેનું ખરેખર જે મનોકામના પૂરી કરી હોય તો ખરેખર જે આપણે ઘણી આરતીના જે દર્શન દીપમાળના દર્શન કરતા હોય બધા એનાથી ખરેખર બધાનું મનોકામના પૂરી થાય છે. રમતું નાળિયેર, જે દાદાને રમતું નાળિયેર તો બહુ વાલું છે. ઘણા જેને મનોકામના અધૂરી હોય, પૂરી ન થતી હોય તો ચોક્કસ આ કાર્ય કરે છે. અને બીજું કે આ માળનાથ મહાદેવ અને શિવલિંગ સામે બિલ્લીપત્રનું ઝાડ જૂથ હજારો મંદિર છે એમાં નહીં હોય. અને આથી ભક્તો દેશ વિદેશથી ગુજરાતભરમાંથી ઉમંગ ઉત્સાહથી ખૂબ આવે છે કરે છે. અને અહીંયા આગળ અમે અમારું જે પક્ષી માટેના જે નાના ટેર્નામેન્ટ ગોઠવ્યા છે, ચકલીના માળા ગોઠવ્યા છે, 3 દરરોજ નખાય છે. અને અહીંથી મોર જુઓ, કબૂતર જુઓ, જાતના પક્ષીઓ જોવા મળે છે. આથી કહેવા માગું છું કે અમે ઘણા અમે આવતા હોઉં છું રાતે. એટલે અમને ઘણી વાર એમ કહેતા કે ભાઈ ધ્યાન રાખજો કે ભાઈ સિંહ આંટા મારે. પણ અમે નજરે સિંહને 2 વાર જોયું. અમારી પર કોઈ પર જાતું નહીં. અમે શાંતિથી પાછા મંદિરે બેઠા કર્યા. અને દીપમાળનો લાવો તો અચૂક લેવો જોઈએ. અને આ નિમિત્તે કહેવા માગું છું કે અત્યારના જોવો છે કે અહીંના પૂજારી છે દર વર્ષે એનો વારો ફરે છે. અને આજે મોટું જમણવાર રાખ્યું હતું કે શિવ ભક્તો અને જે માનતા હોય અને કઈ જગ્યાએથી આવતા હોય પ્રસાદ લઈને બધા પાવન થાય છે. આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે અત્યારના જુઓ છો કે હરિયાળી જુઓ છો. એટલું બધું વરસાદ આવે એટલે એટલું બધું આપણે હરિયાળી જોઈએ છે. આપણે કે ઉનાળો, ચોમાસું, શિયાળો આપણે આમાં આવતો હોય તો આપણે કોઈ પણ જાતની ગરમી ઓછી લાગે છે. આ એવી જગ્યા છે. અને ડુંગરામાં અત્યારે જો જાતના પક્ષીઓ આવે છે, જાતના જે ગણો છે બકરા છે, ગાયો, ભેંસો બધું ચરાવવા આવતા હોય છે. એમાં આપણે જોઈને પણ આપણે એક લાવો છે. આ નિમિત્તે કહેવા માગું છું કે આટલું કાર્યની અંદર જે ખરેખર આજે 1354 ઈસવીસન આની સ્થાપના થઈ છે. દાદા, ખાસ કરીને ગુજરાતમાં તો આપણે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. આ સાથે જ દરેક મંદિરો હોય છે તે ઉગમણી દિશા તરફ હોય છે, પરંતુ આ મંદિર કંઈક અલગ છે. આ બધા મંદિરો આપણે જોઈએ છે બધા ઉગમણે જ હોય છે. પણ જે માળનાથ મહાદેવ છે આથમણી દિશામાં આવે છે. અને આથમણી દિશા જ્યારે સૂર્ય નમતો હોય આથમણી દિશા કોર એટલે સીધું શિવલિંગ ઉપર એનો પ્રકાશ જાય છે. શિવલિંગ ઉપર એ આપણે જોવા જેવું છે. આ નિમિત્તે કહેવા માગું છું કે અહીંના જે પૂજારી છે પહેલાં તો સાહેબ કોઈ રહી નહોતા શકતા કે હાન થાય એટલે સૌ પૂજારી ઘરે વહી જતા. પછી ધીમે ધીમે આ બધું માણસો રહેવા મીડિયા કરવા ને આનું જે વિકાસ છાપામાં મીડિયાવાળા અન્ય આવી અને આનો વિકાસ માટે ઉમંગ ઉત્સાહથી બધા જોઈ કાઢીને એકવાર અચૂક માળનાથ મહાદેવના દર્શન આવે છે. આથી જો ઉંમર લાયક
જે 80-90 વર્ષના જે ઉંમરલાયક હોય એ તે ગણો ગણો 26 કિલોમીટર હાલીને માલના દર્શન કરવા આવે છે. આપણે તો વિચાર કર્યો કે આ માજી નહીં હાલી કે આ દાદાનો ચમત્કાર છે. આ નિમિત્તે કહેવા માંગુ છું કે રમતું નાળીએ ખરેખર ઉમંગ ઉત્સાહથી બહુ બધા રમતું દાદાને મેકે છે અને મનોકામના અચૂક પૂરી થાય છે. ખાસ કરીને દાદા આ જે મંદિર આવેલું છે તે અલૌકિક છે કે કહેવાય છે કે આ પ્રકૃતિની ગોદમાં છે. ચારેકોર ડુંગર માળા આવેલી છે. અહીં જે મહાદેવનો મહિમા છે તે પણ અપરંપાર છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં કેવો માહોલ હોય છે? સાહેબ શ્રાવણ મહિનામાં તો ઘણો તમે ઉમંગ ઉત્સાહ બહુ છે કે સવારથી જોવો તો કેટલી બધી ભીડ આવતી હોય. રુદ્રી અભિષેક જાત જાતના આપણે જોવો છો કે બધા જાત જાતના બધા અભિષેક બીલીપત્ર લાખો માણસ ચડાવે કે ભાઈ મેં 25,000 ધર્યા છે, કોઈ 10,000 5,000. એટલે મહાદેવને જે બીલીપત્ર ચડે છે એનો ઉપયોગ બહુ સારો કરું છું કે જેટલી બીલીપત્ર હોય એકઠા કરી કાઢવી અને જે અભિગોળા હોય તો પાણીમાં બોળી કાઢી સાફ કરી અને ગૌ માતાને ખવડાવે. એમાં ખાંડ નાખી કે ગોળ નાખી અને ગૌ માતાને અમે ખવડાવીએ છીએ. આથી અમે આખા ગુજરાતને આ બધું મંદિરમાં જઈ જઈને બધાને કહીએ છીએ કે જે બીલીપત્ર ચડે છે એનો ઉપયોગ આવી રીતે કરજો. એટલે જે ભક્તો છે શિવ ભક્તો એ ચોક્કસ એ બધા મંદિરોમાં જઈ જાય અને સાફ સૂફ કરી કાઢવી એમાં ગોળ કે ખાંડ નાખી અને ગૌ માતાને પણ ખવડાવશે. એ બહુ સારામાં સારું એટલું ઓલું જાગૃત થયું છે હું તો કહું. હરિદાદા આપ પણ શિવ ભક્ત છો. કેટલા સમયથી માલનાથ મહાદેવના મંદિરના તમે ગ્રુપ સાથે જોડાયેલા છો અને અહીં સેવા આપો છો? પહેલા 1992 થી અમારું માલનાથ ગ્રુપની સ્થાપના થઈ છે. ત્યારથી અમે મૂંગા પશુ પક્ષીની જેટલી થાય સેવા ભાવનગરથી 3 જીવદયા લઈ એકઠી કરી અને આવી દરરોજની 50 કિલો ઉપર પહેલાં તો 100-150 અત્યારે 50 કિલો જાય છે. એનું કારણ છે આજુબાજુ બધે ત્રણ નખાય છે એટલે 50 કિલોની એવરેજ ઓછામાં ઓછી છે. અને આ નિમિત્તે કહેવા માગું છું કે ઘણા જગ્યાએ અમે જઈએ કરીએ ત્રણ માટે કે ભાઈ અમે માલનાથ માટે કે ચોક્કસ કે તમે લઈ જાઓ કરો. દર મહિને અમને કે ભાઈ તમારે 10 કિલો 20 કિલો બધા આપે છે. અને બીલીપત્ર જેટલી ચડે છે એ ખરેખર છે એનું જે 5 પાનનું જે આપણા નસીબમાં હોય એ બીલીપત્ર દાદાને ચડાવતો હોય છે 5 પાનનું આવી ગયું આપણે આગળ તો આપણે જોઈએ તો ખરેખર એ બીલીપત્ર આપણે બહુ જે સુકન્યાર કહેવાય છે કે એટલું આપણું મનોકામના અચૂક પૂરી થાય છે. હવે ભાવનગરના જે આપણે જે સ્ટેટ છે નરેન્દ્ર ઝાલા અને શૈલેન્દ્રસિંહ બધા આવ્યા છે એકવાર તો મારી આગળ 9 પાનનું આવ્યું હતું બીલીપત્ર. તો મેં કીધું બાપા મેં કીધું 9 પાનનું કે હોય જ નહીં. મેં કીધું આ દેખાડ્યું તો મને કે મારે લઈ જવું છે તો મેં દિલથી આપી દીધું એને. તો મને કે જે તમે સવારે મળજો હું તમને કાં કરી દઈશ. એટલે 900 કિલો મને એને ઝાર આપી એ નિમિત્તે. એટલે કહેવા માંગુ છું કે આ કાર્યની અંદર આ બધું જે 5-5ની બિલ્લી એ જૂથ જ આપણે જોવા મળશે. હરિદાદા વર્ષા ઋતુ છે એ અત્યારે ચારેકોર ખીલી છે. અહીં ચોમાસા દરમિયાન કેવા પ્રકારનો માહોલ હોય છે? અહીં ઝરણા પણ વહેતા હોય છે તેવા પણ અમે દ્રશ્યો જોયા. સાહેબ ચોમાસામાં તો આપણે જોવો છો કે એટલો બધો વરસાદ આવતો કાઢતો છે અને આજુબાજુ એટલી ઝરણા જોવા મળતા છે. ઝરણા જોઈએ એટલે ખરેખર જે શિવ ભક્તો આવતા હોય છે એ ઘણા તો સીધા ના જઈને નાહી ધોઈ જ લે છે. બેસી જાય નાહી લે એટલે કપડાં પહેરીને પછી પૂજા કરતા. ધોતી તો ફરજિયાત છે. અહીંનો કાયદો ધોતું પહેરીને અંદર મંદિરની અંદર એલાવ છે અને પૂજા કરવી તો ધોતું પહેરવું જોઈએ. અને બીજું કહેવા માંગુ છું કે ઘણા જે વરસાદમાં આપણે જોઈએ જાત જાતના આપણે જે એવા બધા ઉગે છે જે દેશી આયુર્વેદ એવા ઘણા માણસો આવે છે. આ જો કાટ લઈને આવતો હોય છે આમ જોઈને ચીપકેથી ખેંચી લે છે. મેં કીધું આ શું છે કે આ બહુ ઉત્તમ છે. આ તમને ગણો તો કે કોઈ ભાવમાં મળે નહીં ને આ દેશી દવામાં ઉપયોગ પણ ઘણા કરે છે. ઉંમરલાયક દાદા જુઓ કે 80 વર્ષના એ રીતે ઠેલો લઈને આવતા હોય ને આ બધું આ કાર્ય કેમેરાથી પેલાથી જોતા હોય બધા આ ગયો કાચથી અને જેટલું લાગે એટલું ચોક્કસ પણ લઈ લે છે. એટલે આ કહેવા માંગુ છું આમાં તે કેટલું વસ્તુ જે ડુંગરામાં જે ઘણું દેશી ઓહડીઓમાં ઘણું મળી શકે છે. આમાં હરિદાદા આ મહાદેવના દર્શન કરવા હોય તો તમારે ક્યાંથી આવવાનું છે? કયો રસ્તો આવે છે? ભાવનગર નજીક જે ખરેખર આપણે કોબડી પાસે થઈને ઉખલા રોડ લઈ અને માલનાથ મહાદેવ જઈ શકીએ છીએ. એટલે આશરે મારી દ્રષ્ટિએ 26 કિલોમીટર ભાવનગરથી થાય છે. અને શિવ ભક્તો તો ખરેખર જોઈએ કોઈ ઘણા પગપાળે આવતા હોય છે. શ્રાવણ મહિનામાં જુઓ છો નાના દીકરાઓ છે દીકરીઓ છે એ બધા રીતે પાસ થયા હોય એટલે ચોક્કસ પહેલાં કે માલનાથ મહાદેવ આપણે દર્શન કરવા જઈએ. એટલે ભાવનગરથી હાલતા દર્શન કરવા આવશે કે 8-10 વર્ષના દીકરી દીકરા એ પાસ થયા એટલે માનતા રાખીએ દાદા હું પાસ થયું એટલે ચોક્કસ આવી. આવા ઘણા છે. આનેથી ઘણા પાછી પાસ થયેલા છે. અત્યારે જે ડૉક્ટરની લાઈન છે વકીલ લાઈન છે આવા બધા તો કાંઈ ઊંચા સારા બેંકોમાં નોકરી આ બધા દાદાના પ્રેરણાથી બધા થઈ રહ્યા છે બધા. ખાસ કરીને દાદા અહીં મહાદેવનું જે શિવલિંગ આવેલું છે ત્યાં 3 ટાઈમ શણગાર છે તે કરવામાં આવતો હોય છે. કેવા પ્રકારના શણગારથી દાદાને સજાવવામાં આવતા હોય છે? પહેલા વહેલા સવાર થાય એટલે દાદાને જે ફૂલહાર કરતા હોય છે અભિગુલાલ ચડતા હોય છે બીલીપત્ર ચડાવતા હોય છે. પછી દાદાની લોટીને દૂધની લોટી પર ચડાવવામાં આવતી હોય છે અને આરતી થતી હોય છે. એમ બપોરના ગાળામાં
જે ખરેખર પૂજા થાય છે કારું છે. અને દાદાને થાળ પણ ધરવામાં આવે છે. થાળ ધર્યા પછી અને આરતી થાય છે. સાંજના ગાળામાં 7 વાગે આસપાસ એ આરતી થાય છે. એમાં જે શિવ ભક્તો ખરેખર જે આવી ગયા હોય નસીબદાર કે એ 7ના જે ટોકરે આરતી થતી હોય તો આપણને બધા જે ખોટા વિચારો તો એ ચોક્કસ દૂર થાય છે આનાથી. ખાસ કરીને ગાઢ જંગલ જેવું આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે. અહીં એવું પણ જોવા મળતું હોય છે કે વનરાજ ઘણી વખત આવી જતો હોય છે, દાદાના મંદિર પાસે આવી જતો હોય છે, રોડ પાસે આવી જતો હોય છે. તમે ક્યારે જોયો છે? ચોક્કસ સાહેબ, મેં અત્યાર સુધીમાં 2 થી 3 અમે જોયા છે કે અમે રાતે અમારા ભાવનગર કીધી કે હું ને મારો ભાઈબંધ દર્શન છે, એ બાળક છે એટલે મને ગાડી હું ઓછી રાતે ઓછી આખો એટલે ગાડી લઈને અમે આવતો હોય એટલે જે મંદિરની અંદર થોડુંક આગે ઘણો તો ના આગળ ભાડે મેં કીધું ભાઈ સિંહ છે દાદાઓ છે તો આપણે દર્શન ગાડી ઊભી રહે ઊભી ન રખાય કે જવા દે ગાડી કાંઈ એટલે મંદિર આવે તો મંદિરની પાછળ પણ ગાય સતા જોવે છે. અને આપણે ઘણા જુઓ છો કે ઘણા ભાઈ મારણ તો પોતે કરી શકે એનો ખોરાક છે આતે એટલે ઘણા પણ મારણ થાય છે કારો છે. એમાં દીપડા તો બહુ ખરાબ છે. દીપડા તો ખરેખર અહીંના કૂતરા લગભગ કેટલા હતા બધા કૂતરાને લગભગ સાફ કરી નાખ્યા. દીપડા બહુ આવે ત્યારે ગમે ત્યારે કૂતરાને જ ઉપાડી લે છે. આવા દ્રશ્યો અમે જોયા છીએ. એટલે આ જોતા મને એમ લાગે છે કે ખરેખર અત્યારના જે માલના મહાદેવ જે આપણી જે ટીમ આવી છે દર્શન કરવા એ બધાનું મનોકામના ચોક્કસ પૂરી થાય અને આપણી ચેનલની મનોકામના ચોક્કસ પૂરી થશે. આ હતા હરિભાઈ શાહ કે જેઓ દાદાના અનન્ય ભક્ત છે અને તેમને અદ્ભુત મહાદેવજીનો જે મહિમા છે તેનો ઇતિહાસ છે તેનું વર્ણન કર્યું છે. અહીં જે માલનાથ મહાદેવનું મંદિર આવેલું છે કે જે પ્રકૃતિની ગોદમાં આવેલું છે, અહીં ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલું આ મહાદેવજીનું મંદિર. આજે શ્રી માલનાથ મહાદેવનો મહાપ્રસાદનો થાળ હતો તે નિમિત્તે આજે અમે મહાદેવનો સ્ફટિકના પારાનું શણગાર, વેલ્વેટનું કાપડ, કપાસનું રૂ, રૂની કોણીનો એવો સરસ શણગાર કર્યો છે જેથી ભક્તોને નવીનતમ દર્શન થાય અને આખા વર્ષ દરમિયાન આજે સરસ મજાનો શણગારનો મહાદેવનો દર્શનનો લાભ સર્વ લોકોએ લીધો છે. મહાપ્રસાદનો થાળનો પ્રસાદ લીધો છે અને સૌએ ધન્યતા અનુભવી છે. બોલે માલનાથ મહાદેવ કી જય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. કાલેશ્વરાય શિવ કાલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. કાલેશ્વરાય શિવ કાલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. માળનાથેશ્વરાય શિવ માળનાથેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. અહીં તમે માલનાથ આવો એટલે તમે પ્રકૃતિથી ઘેરાઈ ગયા હોય તેવું તમને અહેસાસ થાય છે. અહીં ચારે તરફ વંદરાઈ છે તે ખીલી ઉઠી છે. હાલ તમે જોઈ શકો છો કે અહીં ચારે દિશા તરફ જે ડુંગરમાળાની વચ્ચે આ મહાદેવજીનું મંદિર આવેલું છે કે જ્યાં દાદાના દર્શન કરવાથી તમારું મન છે તે પ્રફુલ્લિત થઈ જાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે.